હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં પુનરાવર્તન 1 સમજીશું. પુનરાવર્તન 1 માં પ્રથમ તમારો પ્રશ્ન છે, નીચે આપેલા વર્તુળ પરથી વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમને વર્તુળ આપેલું છે, જુઓ પાઠ્યપુસ્તકમાં બધા જ વર્તુળ જુઓ વર્તુળ આ પ્રમાણે આપણે દોરીશું અને સમજીશું. આ પ્રમાણે તમને વર્તુળ આપેલું છે, બરોબર. વચ્ચે જે તમને વર્તુળ આપેલું છે એ વચ્ચે જે લિખતી, ક્ષિપતિ, પાઠયતી, કરોતી એ છે એ શું છે? ક્રિયાપદ છે, બરોબર. ચાલો આપણે જોઈશું વાક્યો. આ રીતે તમારે બનાવવાનું છે. તમારે સર્કલ પણ દોરી અને લખવાનું છે વાક્ય, બરોબર. ચાલો હવે વચ્ચે લખેલા છે બધા જ ક્રિયાપદો. લેખકી, બરોબર, ક્ષિપતિ, લેખતી, ક્ષિપતિ, પાઠયતી, કરોતી, વપતિ, બરોબર. ચાલો હવે અહીંયા આ પ્રમાણે તમને પહેલું છે હવે અંદર તમને લખેલું છે ધાવનમ, બરોબર, ભોજનમ, ધાવનમ, ભોજનમ, બરોબર, લેખઃ, આ પ્રમાણે બીજમ, અભ્યાસઃ, બીજમ, અભ્યાસઃ, પાઠઃ, કંદુકઃ, ક્રીડાંગણ. આમાં ક્રિયાઓ આપેલી છે. હવે કર્તા આપેલા છે. અહીંયા તમને કર્તા આપેલા છે, એ કર્તા ને આપણે જોવાના છે અને વાક્ય બનાવવાનું છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ, બરોબર. તો અહીંયા તમને કર્તા આપેલું છે ધાવક, ધાવક, શબાના, સબાના, માતા, બરોબર, રાધા, રાધા, લેખક, લેખક, પછી તમને આપેલું છે કૃષક, કૃષક એટલે ખેડૂત, હે ને, કૃષક, શિક્ષક, શિક્ષક, બરોબર, ક્રીડક. આ રીતે તમને કોષ્ટક આપેલું છે, કર્તા, કર્મ અને ક્રિયાપદ. હવે આપણે વાક્ય બનાવવાના છે કે ક્રીડક ધાવનમ કરોતી, બરોબર. પહેલું વાક્ય આપણે કેવું બનશે કે જુઓ ક્રીડક, ક્રીડક એટલે દોડનાર, બરોબર, ખેલનાર, ખેલાડી. ક્રીડક ધાવનમ કરોતિ,
બનશે. બરાબર. ક્રીડકઃ ધાવનમ કરોતિ. હવે આપણે આગળના વાક્યો કેવી રીતે બનશે તે જોઈએ. ખેલાડી દોડવાની ક્રિયા કરે છે. ક્રીડકઃ ધાવનમ કરોતિ. ધાવકઃ ધાવનમ કરોતિ. દોડવીર દોડવાની ક્રિયા કરે છે. ધાવકઃ ધાવનમ કરોતિ. એટલે દોડવીર દોડવાની ક્રિયા કરે છે. સબાના લેખમ લેખતી. સબાના લેખ લખે છે. સબાના લેખમ લેખતી. બરોબર. આગળ માતા ભોજનમ કરોતિ. માતા ભોજનમ કરોતિ. બરોબર. રાધા અભ્યાસમ. માતા ભોજનમ કરોતિ એટલે માતા ભોજન કરે છે, બનાવે છે. રાધા અભ્યાસમ લિખતી. રાધા જુઓ તમે રાધા આપેલી છે. રાધા અભ્યાસમ લિખતી. રાધા અભ્યાસમ લિખતી. રાધા અભ્યાસ લખે છે. લેખક લેખમ લિખતી. બરોબર. અહીંયા લખીશું લેખક લેખમ લિખતી. લેખક લેખ લખે છે. બરોબર. કૃષક બીજમ વપતિ. એ ખેડૂત બીજ વાવે છે. કૃષક બીજમ વપતિ. બરોબર. આગળ શિક્ષક પાઠમ પાઠયતિ. શિક્ષક પાઠ ભણાવે છે. શિક્ષક પાઠમ પાઠયતિ. શિક્ષક પાઠમ પાઠયતિ. બરોબર. આગળ સભાના ક્રીડાંગણમ ક્રીડતી. બરોબર. હવે તમને આ રીતે તમારે વાક્યો બનશે. ચાલો. સબાના ક્રીડનકમ. ક્રીડંકમ એટલે રમકડું. ક્ષિપતિ એટલે ફેંકે છે. હજુ એક બનશે સબાના ક્રીડકમ ક્રીડનકમ છે. ક્રીડનકમ ક્ષિપતિ એટલે ફેંકવું. સબાના રમકડું ફેંકે છે. ક્રીડનકમ એટલે રમકડું. શું થાય? ક્રીડનકમ એટલે રમકડું. બરોબર. ચાલો આગળ પ્રશ્ન બીજો છે કે નીચે આપેલ ખાલી જગ્યા, તમને ખાલી જગ્યામાં શબ્દો આપેલા છે. કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખાલી જગ્યા ચલતી. તો શું ચલતી? ખેલ મહોત્સવ કે પ્રવેશોત્સવ? તો
તો ખેલ મહોત્સવ. વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલી રહ્યું હતું? તો ખેલ મહોત્સવ ચાલી રહ્યો હતો. ચંદ્રગુપ્તસ્ય મંત્રી ખાલી જગ્યા. ચંદ્રગુપ્તના મંત્રી વિદુર હતા કે ચાણક્ય? તો ચાણક્ય. પુત્રી ખાલી જગ્યા નિદ્રાતી. દુઃખમય વસને કે સુખમય વસને? તો સુખમય વસને. તક્રમ ખાલી જગ્યા દુર્લભમ. તો તક્રમ રાવણસ્ય દુર્લભમ કે શક્રસ્ય? તો તક્રમ શુક્રસ્ય દુર્લભમ. પ્રભાતે ખાલી જગ્યા વિકસતિ. તારિકા વૃંદમ કે કલિકા વૃંદમ? તો કલિકા વૃંદમ. હવે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે સાચો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની છે. એ છે પ્રશ્ન 2. એ આવડે તેવું છે. આગળ આપેલા ચિત્ર જોઈ અને તેના પરથી ગદ્યખંડ શુદ્ધ ઉચ્ચારણથી વાંચો અને સમજો. હવે તમને ચિત્ર આપેલું છે. કોઈ પણ ચિત્ર આપે તો હવે વિદ્યાર્થી મિત્રો તમને સંસ્કૃતમાં વાક્ય બનાવતા આવડવું જોઈએ. એકા પીપીલિકા ગચ્છતિ. એક પીપીલિકા એટલે કીડી. એક કીડી જાય છે. માર્ગે ગજઃ ત્વામ દ્રષ્ટવા કથયતિ. રસ્તામાં હાથી તેને જુએ છે અને કહે છે, રે રે પીપલિકે મમ માર્ગતઃ દૂરીભવ અન્યથા અહમ ત્વામ મર્દયિષ્યામિ. અરે રે, અરે એ કીડી, મારા માર્ગથી દૂર થાવ, અન્યથા નહીં તો અહમ ત્વામ મર્દયિષ્યામિ, હું તને મારી નાખીશ. પીપલિકા કિમપી ન વદતિ. કીડી કશું બોલતી નથી. અનંતરમ પીપલિકા શુંડ્રાગ્ર પ્રવિશતિ દસતિ છ. પછીથી કીડી તેની સૂંઢમાં પ્રવેશે છે અને ડંખ મારે છે. ગજઃ ત્રસ્ત ભવતિ. હાથી ત્રસ્ત થઈ જાય છે. સહ સ્વીકરોતિ. યત સંસારે કોપી ન તુચ્છ ન ચ ઉચ્ચ. તે સ્વીકારે છે કે આ સંસારમાં કંઈ તુચ્છ નથી કે કોઈ તુચ્છ નથી, કોઈ ઊંચું નથી. સર્વે સમાના સંતિ. બધા સમાન છે. બરાબર? આ રીતે તમારે ગદ્યખંડ લખવાનો છે. બરાબર? ચિત્ર નહીં દોરો તો ચાલશે. ગદ્યખંડનું મેં ભાષાંતર પણ કર્યું. આ રીતે તમારે ગદ્યખંડ સારા અક્ષરથી લખવાનું છે. હવે છે પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યોમાંથી સાચા વાક્ય સામે ખરાની નિશાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. ચાલો, તો એ પહેલાં તમારે આ લખી દેવાનું છે. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખાલી જગ્યા જોઈ. બરોબર? ખાલી જગ્યા તમને આવડી. હવે ખરા ખોટા જોઈએ. જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ. ચાલો આપણે લખીને સમજીશું કે જીવનમાં ખેલનું મહત્વ નથી. તો એ સાચું છે કે ખોટું એ આપણે લખીને સમજીએ. ચાલો, આ તમે લખી લીધું હશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, હવે પ્રશ્ન 2 તમને આવડે તેવો છે એટલે હું લખતી નથી. પ્રશ્ન 3 પણ આમ તો આવડે તેવો છે, પણ આપણે લખીને સમજીશું. જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ. પ્રશ્ન 4. પ્રશ્ન 3 તો તમારે જોઈને લખવાનું છે એટલે આવડશે. બરોબર? જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ. જીવનમાં ખેલનું મહત્વ નથી. તો ખરું આવશે કે ખોટું? ખોટું. જીવને ખેલસ્ય મહત્વમ નાસ્તિ. વિદ્યાર્થી મિત્રો, હવે તમને જેમ ગુજરાતીમાં સુવિચાર આવડે ને એમ સંસ્કૃતમાં પણ સુવિચાર આવડવા જોઈએ. જુઓ, આ એક સુવિચાર છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. તો આ અસ્તિ લખીશું એટલે અહીંયા આપણું વાક્ય પૂરું થશે કે જીવનમાં ખેલનું મહત્વ છે. બરોબર? ત્યાં નાસ્તિની જગ્યાએ અસ્તિ કરી દઈશું તો આ વાક્ય કેવું છે? ખોટું. બરોબર? ચાલો, બીજું. ચાણક્ય કંબલાન તસ્ય ગૃહમ નયતિ. ચાણક્ય કંબલાન તવ ગૃહ તસ્ય ગૃહ
ચાલો લખી લો આ બે વાક્યો. ચાલો હવે ત્રીજું વાક્ય આપણે જોઈએ. ત્રીજું વાક્ય છે કાકસ્ય રવ કર્ણપ્રિય. કાગડાનો અવાજ કાનને પ્રિય છે, તો ખોટું. કાકસ્ય રવ કર્ણપ્રિય. કાગડાનો અવાજ કાનને પ્રિય છે, તો ખોટું. બરોબર. આગળ ચોથું વાક્ય લખીએ. શંકરઃ ચતુર્મુખ અસ્તિ. શંકરને 4 મુખ છે, તો ખોટું. બરોબર. શંકરઃ ચતુર્મુખ અસ્તિ, તો આ ખોટું છે. બરોબર. આગળ બિડાલઃ ઉચ્ચૈ વસતિ. તો મોટેથી ભસે છે બિલાડી, ખોટું. બરોબર. બિડાલઃ ઉચ્ચૈ વસતિ. બરોબર. ખોટું આવશે. ચાલો હવે આ ખરા ખોટા તમારે CW ની નોટમાં લખી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. લખી લો. ચાલો હવે આપણે આગળ પ્રશ્ન 5 જોઈએ. નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો આપણે વાક્યો લખીને સમજીશું. કેટલાક બાળકો લખાઈ ગયું હશે તમારે. ચાલો પ્રશ્ન 5. કેટલાક બાળકો મોટેથી બોલે છે. દોડો દોડો, ઝડપથી દોડો. બરોબર. ચાલો લખીશું. કેટલાક બાળકો મોટેથી બોલે છે. દોડો દોડો, ઝડપથી દોડો. દોડો દોડો, ઝડપથી દોડો. ચાલો તો લખીએ. કિંચિત. બરોબર. કિંચિત બાલકઃ ઉચ્ચૈ વદતિ ધાવતિ ધાવતિ શીઘ્રમ ધાવતિ. બરોબર. કેટલાક બાળકો તો કિંચિત. બરોબર. કિંચિત બાલકઃ કંચિત બાલકઃ કેટલાક બાળકો. બરોબર. કતિપય બાલકાઃ ઉચ્ચૈ. કતિપય બાલકા કિંચિત પણ લખાય. કતિપય બાલકાઃ ઉચ્ચૈ વદતિ. દોડો દોડો, ઝડપથી દોડો, એટલે કે ધાવતુ શીઘ્રમ ધાવતુ. ધાવતુ ત્વરિતમ. શીઘ્રમ પણ લખાય, ત્વરિતમ પણ લખાય. ધાવતુ ત્વરિતમ ધાવતુ. બરોબર. દોડો દોડો, ઝડપથી દોડો, આવું બોલે છે. બરાબર. ચાલો હવે આ વાક્યનું શું થયું? સંસ્કૃત અનુવાદ. બરોબર. આ આપણું સાહસ છે. બીજું વાક્ય છે આપણું. આ
इदं अस्माकं साहसम् अस्ति। बराबर, आ આપણું સાહસ છે। સાહસમ અહીંયા મફળો લખીશું। ઓ મચ્છર તું ગીત ન ગા। ત્રીજું વાક્ય, ઓ મચ્છર તું ગીત ન ગા। બરોબર, તો શું થશે? રે મશકઃ ત્વં ગીતમ માં, પહેલી જ આપણે જે પુત્રીમાં મખરો નિંદ્રાતી એમાં આપણે જોયું રે રે મશકઃ, બરોબર। મા કુરુ ગાનમ, રે રે મશકઃ મા કુરુ ગાનમ, રે રે મશકઃ રે રે મશકઃ ત્વં મા કુરુ ગાનમ। બરોબર, હરિયો મચ્છર ગીત ના ગા। ચંદ્ર અસ્ત તરફ જાય છે તો ચંદ્ર અસ્ત પ્રતિ ગચ્છતિ। નદીઓ પોતાનું પાણી પીતી નથી। નદ્ય બરોબર, અસ્માકમ જલમ ન પીબતી। બરોબર, આ રીતે તમે ભાષાંતર કરી શકો। વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1 એમાં તમને સમજ પડી ગઈ હશે। આખું પુનરાવર્તન 1 તમારે CWની નોટમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં આ લખી લો। તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન 1માં તમને સમજ પડી ગઈ હશે। તો જે બીજા 4 અને 5 વાક્યો મેં તમને સમજાવ્યા એ તમારે લખવાના છે ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ સાથે। પુનરાવર્તન 1માં જે પણ પ્રશ્નો છે બધા જ તમારે લખવાના છે। અહીંયા તમને પુનરાવર્તન 1માં સમજ પડી ગઈ હશે। અહીંયા આપણું પુનરાવર્તન 1 પૂર્ણ થાય છે। હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર।